પેલા જુઓ દાન બાપુએ 100 રમતા હતા અને જો તાવ આવેલો અને એ તાવને જોવા કડિયામાં કાઢીને મૂકી દીધેલો અને 100 શરૂ રાખવા એમ કહેતા દાન બાપુએ કડિયામાં તાવને પૂરી દીધો હતો. તો પહેલાંના સંતોમાં કેટલી તાકાત હતી તો કે કડિયામાં તાવ શરીરમાંથી કાઢી લેતા. તૈણેતરના મેળામાં દાન બાપુની જતા હતા અને તજા ચડાવવા અને એમાંય વશમાં 12 વટિયા અને માંસ ઘેટાનું સેડવતા હતા એમ કહે છે, લખેલું છે. પણ એ દાન બાપુએ ચોખા બનાવી દીધા હતા. આ સંતોમાં તાકાત છે. જુઓ આ પુરાવા સાચે. એક દિવસ જો હાદુળ ભગતે ભજન ગાયા અને ઢોલિયો નહોતો ગાયો કેમ કે આ દાન બાપુ હતા જગ્યામાં. ગીગા બાપુને જો અહીંયા આશીર્વાદ આપ્યા હતા અને અહીંથી રજા આપી હતી. આજથી ગીગા આપા બની ગયા એવા આશીર્વાદ આપ્યા. આ સંતોમાં તાકાત. માયા તળાવ્યાને જીવદાન આપેલું. આ સંતોમાં તાકાત. જો આ દાન બાપુમાં તાકાત કે જીવતા કર્યા હતા. દાના અપાય કરણિયા લહેરમાં હાથ ધારણગઢી ગામમાં દેવી પૂજકને પેલો એ મેપા ભગતને માથા ઉપર હાથ મૂકતા મેપા ભગતમાં રોવાડે દીવા થઈ ગયા. એ સંતોમાં તાકાત અને એ ભક્તો અને શાંતિ કેટલી. અહીંયા બધા નિરાતે હોતા છે અને આપણે હળો બોલવી છીએ કેમ કે બધા આરામ કરે છે. મેપા ભગતની સમાધિ ગળાવી ત્યાર પછી સમાધિ વિશે એના સ્મારકને પ્રમાણ જોતું હતું તો 21મા દિવસે ઊંડું ધરતીના પેટાળમાંથી અવાજ આવ્યો હતો અને કીધું હતું સીતારામ સીતારામ. આ સંતોની તાકાત. આવી ભક્તિ અને એટલું રટણ કારે હોય. કોઈ સંતનો આપણી માથે હાથ પડે ત્યારે આ બધું થાય. જોવા 100 વર્ષ જૂનું ગાડું એમાં આપણે એમ જોવા બેઠા છીએ. 100 વર્ષ જૂના ગાડામાં જોવા 100 વર્ષ જૂના ગાડામાં બાપુની જગ્યામાં 100 વર્ષ જૂના એકો ને એક જોઈતું જોવું હોય ને ભાઈ તો સલાળામાં આવો દાન બાપાની જગ્યામાં. આ સુરાભાઈ છે. સુરાભાઈનો છોકરો છે રહ્યા અને સલાળા જગ્યામાં પહોંચ્યા છે. તો આ ઘંટી જૂની વસ્તુ જોવા અહીંયા છે. જોવા ઘંટી આ આડહર ફલકુ બાપુનું આપેલું પ્રસાદીમાં ઘણા વર્ષો જૂનું. તેલ ભરતા આમાં પહેલાં આવે ઘડિયાળ હતી. જુઓ જૂની વસ્તુ જોવી હોય ને તો સલાળા આવો.